એકવાર જમીન પર પડ્યા પછી એ ચાલવામાં થોડી તકલીફ થાય છે. ઉડવા માટે કોઈ ઠોસ વસ્તુ જોઈએ તો ઉડી શકે છે. ખાસ તમને જણાવું કે એના પગ એટલા મજબૂત છે જે ડાળખી પર ચોટી જાય ઊંધા લટકીને જો બાઇટ કરે છે. તો જીપ પણ છે. ચામાચીડિયા એ પક્ષી નથી, એ પ્રાણીમાં ગણતરી થાય છે. એના કાન હોવાથી એ પ્રાણી કહેવાય છે, પક્ષી નહીં કહેવાતું. એટલે સ્તનધારી છે કે બાળકોને દૂધ પણ પીવાડે છે એમના બચ્ચાને. અને આ એક ચામાચીડિયું લગભગ 30 કિલોમીટરની યાત્રા રાત્રે કરતું હોય છે. અહીંથી કે બોરેલી જઈને ફરીને શિકારની શોધમાં પાછી જગ્યાએ રાતવાસો કરીને સવારે આવી જાય છે. તમને જણાવું કે ચામાચીડિયા સર્વભક્ષી છે. ફળફળાદી તો ખાય છે પણ ભેંસનું લોહી પણ પીવે છે જાનવરોનું. એટલે મછલી દેડકા એનો મુખ્ય આહાર છે. પર્યાવરણમાં તો ઉપયોગી છે જ, પણ માનવ વસ્તીમાં એ રોગચાળો ફેલાવે છે. પર્યાવરણમાં તો ઘણું ઉપયોગી છે. એકવાર તો અમેરિકામાં બેઠક બોલાવી હતી કે ચામાચીડિયાનો વસ્તી વધારો થાય એવું કંઈક કરીએ, પણ જંગલો સર્વનાશ થવાથી એ ગુફાઓમાં અને આવા ઘર પરિસરોમાં એ રાતવાસો દિવસવાસો કરવા લાગ્યા છે. એટલે વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવો. मैंने वीडियो बनाया जीना पानी को निकल दिया.